ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? હું આવી ગઈ છું ફરીથી તમારી પાસે એક મસ્ત મજાનો નવો વિડીયો લઈને. તો હાલો આપણે રનિંગ કરવા જઈએ ને અંધારું છે, 6:30 થઈ ગયા છે. ઓકે, તો ત્યાં તમે જોઈ શકો છો ગાઈસ, ધુમ્મસ જોવો તમે ખાલી, કેટલો બધો ધુમ્મસ છે. તો હાલો આપણે જો હવે રનિંગ કરી લીધું છે અને હવે આપણે જઈશું ઘરે, કારણ કે હજી નાસ્તોને બાકી છે ને પછી ઓફિસ પણ જવાનું છે, એટલા માટે. તો હાલો હવે આપણે વહી જઈશું ઘરે. હલો, તો હું આવીશું પાછી અને આપણે આજે જવાનું છે. હું ગઈ હતી ઓફિસ છે અને હજી હું આવી જ છું. અને હવે આજે હું વહેલા વહી આવી, કારણ કે આજે મારે જવાનું છે હનુમાન દાદાએ. ક્યાં? ઝાંઝરિયા હનુમાન દાદાએ. આજે શનિવાર છે એટલે મારે અહીંયા શ્રીરામને હનુમાન દાદાને બધાને મળવા જવાનું છે. જોકે એવું નથી, પગે લાગવા જવાનું છે, દર્શન કરવા જવાનું. હાલો આપણે ફટાફટ તૈયાર થઈ જઈએ અને અહીંયા પહોંચી જઈએ. ત્યાં કેવું છે જોઈએ આપણે. ઓકે, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, સ્કીપ ન કરતા. અને મારા વાલા વાલા મિત્રો, હાલો આપણે જો 9 રેડી થઈને વહી આવ્યા છીએ પાછા આપણા વ્લોગમાં. તો હવે તો આપણે જવાના છીએ ઝાંઝરિયા હનુમાન. તો હાલો આપણે ઝાંઝરિયા હનુમાન જઈએ. હું તમને બતાવું કે અહીંયા કેવું હોય કેવું નહીં. ઓકે, તો હાલો વિડીયોમાં. અને અહીંયાનો ઇતિહાસ શું છે એ પણ આપણે જાણીશું, કારણ કે અહીંયા બાપા સીતારામ અને હનુમાન દાદા બંને બેઠા છે, એટલે આપણે કોઈકને પૂછી લઈશું કે ત્યાંનો ઇતિહાસ શું છે, ને આપણે જાણશું કે કેવી રીતે ઝાંઝરિયા હનુમાન પડ્યું છે, એનું નામ, ને કેટલા વર્ષ જૂનું છે, ને આપણે એવી બધી વાતો કરશું. ઓકે, તો હાલો આપણે મળીએ ઝાંઝરિયા હનુમાન. તો ફાઇનલી આ છે મેન ગેટ, જે આપણે ઝાંઝરિયા હનુમાન દાદાનો આ પહેલો એવો ગેટ છે જ્યાંથી પ્રવેશ. તો હવે આપણે શ્રીફળ ને એવું લઈ લઈશું આપણે વધેરવા માટે. જો આ એક આપણે શ્રીફળ લઈ લીધું છે અને સાથે આપણને એ માળા પણ આપે છે. અને હવે આપણે જઈશું શ્રીફળ વધેરવા, કારણ કે અહીંયા ઘણું પબ્લિક પણ આજ ઘણું છે, જો તમે જોઈ શકો છો. હાલો તો આપણે શ્રીફળ જો આખું એટલે આખું બીટું. ઓ ભાઈ, જો આપણે ભાગશું. જય હનુમાન દાદા, હવનું હારું કરે. તો હવે આપણે જઈશું બાપા સીતારામના દર્શન કરવા. જો આ છે બાપા સીતારામની મૂર્તિ મૂકેલી છે, એક મસ્ત મજાનું હનુમાન દાદાનું જે મંદિર છે ને બાજુમાં તે એક બાપા સીતારામની મૂકી છે મૂર્તિ, જો તમે જોઈ શકો છો. અને આપણે દર્શન પણ કરી લીધેલા છે. હાલો તો હવે આપણે છે ને આગળ વધશું. જો અહીંયા એક છે મસ્ત પેઇન્ટિંગ કરેલી છે, ઉપર કબૂતર પણ બેઠેલું છે મસ્તીનું. હાલો હવે આપણે ફરી લઈએ. જો તમે અહીંયા જો ભગવાન શિવલિંગ પણ અહીંયા છે. 3 મંદિર છે, બાપા સીતારામ, હનુમાન દાદા અને શિવલિંગ 3 છે. અને પબ્લિક પણ ઘણું બધું છે, આખી હનુમાન ચાલીસા લખેલી છે. અને જો પબ્લિક જો તમે ઘણું એવું પબ્લિક પણ છે, જોઈ શકો છો તમે. એટલે તો આપણે જો અહીંયા છે ને અહીંયા હવન કુંડ છે, અહીંયા જો હજી બળતણ જગે જ છે અહીંયા. અને આ સાઈડ જો દુકાન ને એવું બધું છે, એક જ દુકાન છે પણ ત્યાં એક જ દુકાન આપેલી છે. ને જો આ મંદિર મસ્ત એવું છે ને, પણ બીજા ઘણું પબ્લિક જોવો તમે કેટલું બધું. અહીંયા શનિવાર છે ને તો આજ કેટલા બધા અહીંયા આવે છે, જોઈ શકો છો તમે. અને આ સાઈડ બધું છે ને શ્રીફળને આ સાઈડ બધું શ્રીફળને એવું છે લાઈનમાં ઘણા એવા મૂકેલા છે, જુઓ તમે. આ ભાઈ જુઓ
ના નથી કાઢવી, ઘરે લેતી જશે. જો તમે કેટલા એવા અહીંયા શ્રીફળનું પણ એવું બધું મૂકેલું છે જે વેચવા આપણને આપે છે. જોઈ શકો છો તમે. અને જો અહીંથી ગેટ કેટલો મસ્ત ગેટ દેખાય જો હનુમાન દાદાનો, જોરદાર દેખાય. હજી પણ હું વહેલા ગઈ હતી એટલે હજી પબ્લિક બધું આવતું જ જાય છે. જુઓ તમે, અને મસ્ત ધજા ફરકે છે ને, જોઈ શકો છો તમે. અને આપણે જઈએ હવે, નીકળી જઈશું. આ જો સૂતર ફેણી વાળો, હું તો સૂતર ફેણી જ ખાવાની, મસ્ત ગુલાબી ગુલાબી આવે સાલત. 100 રૂપિયા વાળી છે, 200 વાળી છે, 250 વાળી છે. આ કેટલાની છે? આ 100 રૂપિયા. આ 100 રૂપિયા. અને આ 3 પીસ રહ્યા ને 200 રૂપિયા અત્યારે મૂકી દીધા, 250 રૂપિયા. જો એ ઢીંગલી સરસ મજાની વેચાય છે. મને આ ઢીંગલી બહુ એટલે બહુ અતિશય પ્રિય લાગી. મને લેવી એમ થતી હતી, મસ્ત છે. પછી હું કહું નથી લેવી. કહેવાય કે આપણે દર્શન પણ કરી લીધા છે અને તો આપણે હવે છે ને જાશું ઘરે. અને હું તમને એક વાત કહેતા ભૂલી ગઈ, કારણ કે છે ને અહીંયા હું ફર્સ્ટ વાર અહીંયા આવેલી છું અને છે ને કે મેં આખું શ્રીફળ વધેરું તો મારું આખું ઊભું શ્રીફળ ઊભું ખાધું, કારણ કે હું એટલી બધી લકી છું ને. ભગવાન પણ એમ કહે છે કે નાના બેટા તું તારા જીવનમાં પ્રગતિ કર. ને અહીંયા આટલું બધું પબ્લિક આવે ને કે તમે વાત પૂછોમાં, એમ કે દર શનિવારે એટલું બધું પબ્લિક થાય છે. અહીંયા કેવું એવું છે. અને આ હે ને 700 વર્ષ પહેલાંનું આ ઝંઝરિયા હનુમાન છે ને. અહીં બાપા સીતારામનું પણ સ્થાન છે. કહેવાય છે કે બાપા સીતારામનું જન્મસ્થળ અહીંયા છે. અને બીજું તો એ કે અહીંયા હનુમાન દાદાનું ઝાંઝરિયા કેવી રીતે પડ્યું એ પણ હું તમને કહીશ. હિસ્ટ્રી છે આખી એની મસ્ત. અહીંયા ઘણું એવું પબ્લિક પણ આવે છે. તો ગાઈસ, તો હાલો આપણે હવે જઈએ. અને દર્શન તો કરી લીધા, હવે આપણે જઈએ. ઓકે. તો અને કહેવાય હું ત્યાં હે ને શ્રીફળ વધારવા ગઈ હતી ને ગાઈસ, તો ત્યાં મારું શ્રીફળ ઊભું પડ્યું આખું આમ શું કહેવાય, આમ ગોળ મસ્ત. હું તમને બતાવું વિડીયો, તમે જો કે જોયો તો હશે. આખું એટલે આખું શ્રીફળ છે ને આમ ઊભું પડ્યું. તો મને અંદરથી બહુ એટલે બહુ ખુશી થઈ, કારણ કે આમ મને એમ થયું કે હનુમાન દાદા પણ મને આમ, હું એટલી બધી લકી છું, હું એટલી બધી ભાગ્યશાળી છું ને કે મારે શું વાત કરવી તમને. હું એટલી બધી લકી છું. હું કોઈ માને કે ન માને પણ હું ખુદને બહુ લકી માનું છું. હાસું, કારણ કે આમ એવું પ્રૂફ હનુમાન દાદાએ પ્રૂફ કરી નાખ્યું કે હું બહુ લકી છું. ક્યારેક એવું છે કે એવું સુખ દુઃખ તો આવ્યા કરે, પણ અત્યારે મને હાલ એવું થઈ ગયું કે નહીં, હું બહુ ભાગ્યશાળી વ્યક્તિ છું. એમ હકીકત ગાઈસ, એવું થઈ ગયું છે મને આમ. કારણ કે એવું નહીં કે શ્રીફળ ઊભું ફૂટ્યું એટલે જ તે કે એમ, એવું તો હરેક કોઈ બી વ્યક્તિને એવું હોય કે શ્રીફળ ઊભું ફૂટે. એમ મારું ફૂટ્યું, મને આમ બહુ, હું એટલી ખુશ થઈ ગઈ ને કે વાત પૂછોમાં. કેટલી ઘડીએ હું ત્યાં મંદિરે ગઈ, અમે બધા ત્યાં બેઠા અમને બહુ આમ હનુમાન દાદાનું સ્મરણ કર્યું, મજા આવી ગઈ ટૂંકમાં. અને હું બહુ એટલે બહુ ભાગ્યશાળી વ્યક્તિ છું, બહુ લકી માણસ કહેવાય, ભાગ્યશાળી નસીબદાર, તમે જે માનો એ જ છું. ખબર નહીં, હવે કાંઈ વાંધો નહીં. તો કાંઈ નહીં, વિડીયોમાં આગળ જોયા રાખો તમે શું થાય. આપણે ઘરે વહી આવ્યા છીએ. જો આપણે ઘરે પણ વહી આવ્યા છે. અને હું તમને કહું ને તો કે લોકવાયકા એવું કહે છે કે 700-750 વર્ષ જૂનું આ મંદિર છે. અને કહેવાય છે કે બીજું કે કનાળ એક ગામ છે, તો ત્યાંથી સ્વયં પગે હાલીને આવ્યા હતા. તો અને પગમાં ઝાંઝરી બાંધીને આવ્યા હતા એવું કહેવામાં આવે છે. એટલા માટે ઝાંઝરિયા હનુમાન એવું પાડવામાં આવેલું છે. એની સિવાયનો બીજો ઇતિહાસ એવો છે કે બગદાણા ગામે બજરંગદાસ બાપા વસેલા છે. એનું જન્મસ્થળ પણ અહીંયા છે એવું કહેવામાં આવે છે. તો તમે ઇતિહાસ પણ જાણી લીધો ને ઝાંઝરિયા હનુમાનજીનો ઇતિહાસ પણ તમે જાણી લીધો છે. તો મળશો હવે આપણે રસોઈ કરીને. અને કાંઈ નહીં દોસ્તો, તમે મારા વિડીયોમાં બન્યા રહેજો છેક સુધી. અને આવા વિડીયો લઈને હું ફરીથી આવીશ તમારા નવા બ્લોગમાં. ઓકે. અને હજી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, બાય.